ત્યાંથી ખેડૂતોને અમારા સિંગ, કપાસ, તલ, કઠોળ, ઘાસચારો વગેરેનું બહુ મોટું નુકસાન. ભાવનગર જિલ્લામાં માવઠામાં એટલે કે મે મહિનામાં વાવણી થયેલી છે. ઘણા ખેડૂતોએ કપાસનું સિંગ વાવેલા. ત્યાર પછી અત્યારનો જે છે એ પણ માવઠો જ ગણે એટલે એમાં અમને સહાય આપે. અને અમારા વિવિધ ગ્રામસભામાં જે રજૂઆત ગ્રામસભા ભરાણી તેમાં લીધા હતા ને મુદ્દા? હા લીધા જ છે. અમારે ત્યાં સાવરકુંડલા બાજુ લીધા જ છે મુદ્દા. આ બાબતે 5 દિવસની અંદર સરકાર જો અમારા તમામ મુદ્દા નહીં ઉતરે તો 5 દિવસ પછી અમે મોવા માર્કેટિંગ લેવાના ખેડૂતોનું સૌરાષ્ટ્રના ખેડૂતોને બોલાવે અને મીટિંગ રાખી. હા એ આપની મારફત સરકારનો મુદ્દો ખેડૂતોની વેદના છે સાહેબ. સરકાર જે ગ્રામસભામાં ગયો હતો ને 70 માં એટલે એ પણ મર્યાદા વધારે. અને ખેડૂતોનો પાક ડેમેજ થયા છે કમોસમી વરસાદથી. લાસ્ટમાં મગફળી, કપાસ, તો એમાં પૂરતું ધ્યાન આપીને સહાય આપે એવું સરકારશ્રીએ લાગણી દાખવી પર કિલો 2 રૂપિયા સાહીની જાહેરાત પણ કરી 117 રૂપિયા સુધી. એમ એસપી નહીં એમ આઈપી સિસ્ટમ થી એટલે ભાવ ડિફરન્સ પ્રમાણે 157 સુધી પૂરા કરી દેવાનું જેને ઓછા આવ્યા. પણ એ પણ હજી સાહેબ પૂરતા ખેડૂતોના ખાતામાં આવ્યા નથી. અને એની કઈક ચકાસણી ચાલુ છે તો સાહેબ એનું ધ્યાન દોરો કે આ દિવાળી જેવો મહાપર્વ આવે છે અને ખેડૂતોને આ મહાપર્વ પહેલા એકાઉન્ટમાં પૈસા પડે કારણ કે અત્યારે નુકસાન તો સરકારમાં આજને આજે અહીંથી જિલ્લા કક્ષાએ મોકલે. થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ આભાર. અને કપાસમાં પણ ગત વર્ષનું 2024માં ઓક્ટોબર મહિનામાં નુકસાન થયું હતું એની જાહેરાત કરેલી છે, ફોર્મ ભરાયા છે, પણ હજી એનો હિસાબ એક કવરની કોઈને મળી નથી. આ ઉલ્લેખ કરેલો જ છે કોપીમાં. મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. આજે અમે મહુવા મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને તાલુકાના આરએફઓ ફોરેસ્ટર અધિકારી સાહેબને અમે આવેદનપત્ર આપ્યું. એમાં અમારી સ્પષ્ટ રજૂઆત છે ખેડૂતોના વિવિધ મુદ્દાઓ બાબતે. એમાં હમણાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી બોલ્યા હતા કે સ્વદેશી અપનાવો અને વિદેશીને કોઈ દી લેવું નહીં. તો અત્યારે વડાપ્રધાન શ્રી પોતે જ પોતાની જ સરકારમાં કેન્દ્ર સરકારે કપાસની જે આયાત ડ્યુટી હતી એ સદંતર નાશ કરી અને બહારના વિદેશનો કપાસ ભારતની અંદર ઠેલ્યો અને લાખો કરોડો મણ કપાસ આવશે. એટલે ખેડૂતોનો કપાસ અહીંના ભારતના ખેડૂતોનો કે ગુજરાતના ખેડૂતોના કપાસના ભાવ નહીં મળે. તો સરકાર વડાપ્રધાનથી એમ કહેતા હોય કે સ્વદેશી અપનાવો તો તમે વિદેશથી ખેડૂતો જે પકવે છે એ ચીજ શા માટે આયાત કરો છો? હમણાં જ તમે પામ તેલનું મોટા પ્રમાણમાં આયાત કરવાના છો, એવી જ રીતે તે કઠોળની તમામ ચીજ આયાત કરવાના છો. એટલે ખેડૂતો જે પકવે એ ચીજને આયાત કરો છો એટલે એમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય. જો કપાસની આયાત ડ્યુટી હટાવી લે અને વિદેશથી કપાસ આવે એની ઉપર 25% કે 50% ટેરિફ ઝીકી દે તો હમણાં ભારતના ખેડૂતોને 2,500 થી 3,000 રૂપિયા એક મણ કપાસનો આસાનીથી ભાવ મળી રહે એમ છે. એવી જ રીતે તે વિદેશની તેલ આવતું બંધ કરે તો આપણા ગુજરાત અને ભારતના ખેડૂતોને સિંગનો ભાવ છે એ 2,000 થી 2,500 રૂપિયા મળે એમ છે. પણ સરકાર એવું કરતી નથી એટલે પછી અમારે ના છૂટકે મેદાનમાં આવવું પડ્યું. અને આ 5 દિવસની અંદર આજે આવેદન આપ્યું એના તમામ મુદ્દા સરકાર અને તંત્ર દ્વારા જો ઉકેલવામાં નહીં આવે તો 5 દિવસ પછી એટલે કે દિવાળી પહેલાં અમે ગમે ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોનું મહાસંમેલન બોલાવશું. એમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને વિનંતી સાથે આવવા અમે આમંત્રણ આપશું અને આહ્વાન કરશું. અને તમામ પત્રકારો અને તજજ્ઞો અને ખેડૂતોના તમામ પક્ષના નેતાઓને પણ અમે બોલાવશું અને ખેડૂતોનું મહાસંમેલન કરશું. અને એમાં જો સરકાર કાંઈ સરકારની સામે ખેડૂતોને લડી લેવા માટે વિસાવદરવાળી કરવાની પ્રતિજ્ઞા લઈ અને અમે નીકળવાના છીએ. તેમ છતાંય સરકાર જો કાંઈ ઠાગાઠૈયા કરશે તો આવનારી ચૂંટણીઓ પાછું નેપાળવાળી થશે. જય હિન્દ, જય ભારત. મારું નામ મહેશ ચોડવડિયા, અમરેલી જિલ્લા ખેડૂત આગેવાન, ખેડૂત કલ્યાણ સંગઠન. આજરોજ અમે મહુવા મુકામે પ્રાંત અધિકારી સાહેબ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબ તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આરએફઓ સાહેબને આવેદનના માધ્યમથી અમે સરકાર સુધી પહોંચાડવા માટે અમારા મુદ્દાઓ વર્ણવ્યા છે. જેમાંના આપણા પ્રધાનમંત્રી શ્રી એવું કહે છે કે તમે સ્વદેશી અપનાવો. પણ સ્વદેશીની જગ્યાએ પ્રધાનમંત્રીએ તો એક્સાઇઝ ડ્યુટી, ઇમ્પોર્ટ ડ્યુટી 0 કરીને વિદેશનો કોટન
ભારત દેશની અંદર ધોમ ઇમ્પોર્ટ કરી શકે એવું કર્યું છે, જેનાથી ખેડૂતોને પૂરતો ભાવ નથી મળતો. એવી જ રીતે જો સિંગની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષથી ખેડૂતોને 800-900 હજાર રૂપિયા મળી રહ્યા છે. તમામ મોંઘવારી વધી રહી છે અને ત્યારે સરકારશ્રી ટેકાના ભાવે ખરીદી કરે તો એમાંય માત્ર 70 કે 80 મણની જાહેરાત 70 મણની કરી છે અત્યારે એવું દેખાય છે. તો ગત વર્ષે 200 મણ લેતા હતા એવી 200 મણ મગફળી ખેડૂત ખાતા દીઠ ખરીદી કરે. આવી તમામ અમારી ઘણી ખેડૂતોને સ્પર્શતી માંગણીઓ છે. રોજબૂનનો મોટો ત્રાસ છે, એ બાબતે પણ અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આવેદનપત્ર આપેલું છે. અને આ અમારા જે ગંભીર મુદ્દાઓ છે. અને સહાયની વાત કરીએ તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગત વર્ષે જે ખેડૂતોને ભાવ નહોતા મળ્યા ત્યારે સરકારશ્રીએ MSP નહીં પણ MIP સિસ્ટમથી 157 રૂપિયા સુધી ભાવ ડિફરન્સી સિસ્ટમથી પૂરા કરવાની વાત કરી હતી. જે પણ દિવાળી જેવો પર્વ આવી રહ્યો છે અને જે ખેડૂતોને સહાયના પૈસા મળ્યા નથી પૂરતા ખેડૂતોને, તો દિવાળી પહેલા એ ખેડૂતના ખાતામાં નાખે. અને કપાસની જે ગત 2024-25 વર્ષમાં ઓક્ટોબર મહિનામાં જે નુકસાન થયું હતું ને એની જાહેરાત કરીને ફોર્મ પણ ખેડૂતોએ લાઈનો મારીને ભર્યા, એની પણ જે ફજ્જી ખેડૂતના ખાતામાં નથી આવ્યું. એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂત વિરોધી સરકાર હોય એવું અમને લાગે છે. ત્યારે અમે સરકાર પ્રત્યે હજી પણ નમ્ર વિનંતી સાથે લાગણીથી આ આવેદનના માધ્યમથી જણાવીએ છીએ કે આપ ખેડૂત પ્રત્યે સંવેદનશીલતા દાખવીને તાત્કાલિક અમારા આ મુદ્દાઓનું દિવસ 5 કે 7 ની અંદર સોલ્યુશન લાવે. અન્યથા અમે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર આવનારા સમયમાં દિવાળી પહેલા મોટું મહાસંમેલન ખેડૂતોનું બોલાવવાના છીએ અને ખેડૂતની આંખાડોથી પાટો ઉગાડવાના પ્રયાસ કરવાના છીએ. અને આવનારા દિવસોમાં વિસાવદરવાળી કરવાના પ્રયાસ પણ અમે જો અમારા મુદ્દા નહીં સોલ્વ થાય તો અમે વિસાવદરવાળી કરવા માટે ખેડૂતોને જાગૃત કરવાના છીએ. આભાર.